ભારત પાકિસ્તાન મેચમાં ભારતની જીત બાદ નવરાત્રિના રમણીય રંગમાં દેશભક્તિનો જુસ્સો છલકાયો। સુરતના અનેક ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓએ હાથમાં તિરંગા લઈને રાષ્ટ્રગાન ગાયું અને ભારતની જીતનો આનંદ ઉજવ્યો। સુરત મેયર દક્ષેશ માવાણી પણ ખેલૈયાઓમાં જોડાઈ ઉત્સાહ વધારવા પહોંચ્યા હતા। ઓપરેશન સિંદૂરની ઉજવણી સાથે ખેલૈયાઓએ ભારતની જીતનો ગર્વ અનુભવ્યો। નવરાત્રિના 7મા દિવસે સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદે ભલે મોટાભાગના ગરબા આયોજનો પર પાણી ફેરવી દીધું હોય, પરંતુ ખેલૈયાઓનો ઉત્સાહ ઓછો થયો નથી। માતાજીની આરાધનાની સાથે સાથે ક્રિકેટનો જશ્ન પણ ભળી ગયો હતો। કતારગામ અરિહંત પાર્ક ખાતે મેયર દક્ષેશ માવાણી સહિત તમામ સોસાયટીના લોકોએ ગરબા અને ભારતની જીતનો ઉત્સવ મનાવ્યો હતો। ગરબાના મેદાન પર જ દેશભક્તિનો રંગ પણ જોવા મળ્યો હતો। ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાયેલી ક્રિકેટ મેચમાં ભારતની જીત બાદ સમગ્ર દેશમાં ખુશીના મોજા ઉછળ્યા હતા। નવરાત્રિના તહેવારની ઉજવણી કરી રહેલા ખેલૈયાઓમાં પણ દેશભક્તિનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો। ભારતની જીતના સમાચાર મળતા જ અનેક ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓએ હાથમાં તિરંગા લઈ રાષ્ટ્રગાન ગાયું હતું અને ઉલ્લાસપૂર્વક આનંદ વ્યક્ત કર્યો હતો। મોટી સંખ્યામાં યુવા યુવતીઓએ તિરંગા ફરકાવીને ભારતની જીતનો ઉત્સવ મનાવ્યો હતો। સુરતના મેયર દક્ષેશ માવાણી પણ નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ વચ્ચે પહોંચ્યા અને જીતનો આનંદ વહેંચ્યો હતો। મેયરે ખેલૈયાઓનો ઉત્સાહ વધારતા સૌને અભિનંદન પાઠવ્યા હતા। ઓપરેશન સિંદૂરની ઉજવણી વચ્ચે નવરાત્રિના પવિત્ર પર્વ પર ભારતની જીતે સુરત શહેરમાં દેશભક્તિની ભાવના વધુ પ્રગટ કરી હતી। તિરંગાની લહેરાટ સાથે ખેલૈયાઓએ દેશ માટે ગર્વ અનુભવ્યો અને જીતનો આનંદ ગરબાના તાલે મનાવ્યો।